હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 9ની અંદર એકમ કસોટી જે આ મહિનાની અંદર લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું એકમ કસોટી સપ્ટેમ્બર 2025 ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન। એની અંદર વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો એનો જવાબ રહેશે વાસ્કો દ ગામાએ। બીજો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો। આગળનો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કે ફાસિસ્ટ પક્ષનું ખાલી જગ્યા પ્રતીક હતું? તો જવાબ આવશે લાકડાની ભારી અને કુહાડી। જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો જવાબ આવશે ચિત્તરંજન દાસ મુનશીનું। આગળ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કે ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા? તો આ વિધાન ખોટું છે। આગળ છે કે યોગ્ય જોડકા બનાવો। તો માનવ હક દિન? તો જવાબ આવશે 10 ડિસેમ્બર। અને ભારતના બંધારણના ઘડવૈયા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવશે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। બીજો પ્રશ્ન છે કે ગંગાને બાંગ્લાદેશમાં કઈ મોટી નદી મળે છે? તો ગંગાને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદી મળે છે। ત્યારબાદ વાત કરીશું વિભાગ બી। કે નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે। દરેકના 2 ગુણ છે। પહેલો પ્રશ્ન છે કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ, સમજાવવાનું છે। તો 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી। જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો। આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા। પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ। બીજો પ્રશ્ન છે કે વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે? તો વાઇસરોય મિન્ટોએ સિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું। આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી। તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર એટલે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય છે। ચોથો પ્રશ્ન છે કે તમારી સોસાયટીમાં રહેતી વ્યક્તિ તમારા પિતાને મારવાની વારંવાર ધમકીઓ આપ્યા કરે છે, તો તમે તમારા પિતાને એ વ્યક્તિથી બચાવવા શું કરશો? તો આ માટે તમે એ વ્યક્તિ વિરુદ્ધ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી શકો છો। પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તપાસ કરવા ખાતરી થાય કે વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાની છે
તો સાવચેતીના પગલાં તરીકે એ અધિકારી તેની ગુના નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરશે. અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. 5મો પ્રશ્ન કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. 6થો પ્રશ્ન છે કે રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. તો પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. આ ખડકોની રચનામાં ગરમી અને દબાણ એ બે પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. રૂપાંતરિત ખડકોમાંથી આરસપહાણ, ગ્રેફાઇટ, સ્લેટ, હીરા વગેરે ખનિજો મળી આવે છે. વિભાગ સી કે નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારી મથક ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈસવીસન 1613થી ઈસવીસન 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારી મથકની શાખાઓ સ્થાપી. ત્યાર પછી તેમણે મછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈમાં, ફોર્ટ વિલિયમ, હુગલી કોલકાતા વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. તેમજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા માટે, વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા માટે, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માટે, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા માટે જેવા ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન 3 કે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, સમજાવો. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક અસમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ચોથો પ્રશ્ન છે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુએસ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. પ્રશ્ન 5 કે સરોવરોની ઉપયોગિતા જણાવો. તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે.
જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. હવે આપણે વાત કરીશું વિભાગ ડી કે નીચે આપેલા 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો. એ અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ પણ આપવામાં આવેલી છે. એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવા પણ પ્રયાસ કરે છે. પ્રશ્ન 2. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી રાજ્યનીતિના સિદ્ધાંત સમજાવો. તો પ્રજાના આરોગ્ય અને જીવન ધોરણને ઊંચું લાવવા રાજ્યોએ પ્રયત્ન કરવા. જાહેર સ્વાસ્થ્ય અને જનસુખાકારી વધારવાના પગલાંને રાજ્યએ પોતાની પ્રાથમિક ફરજ માનવી. જાહેર સ્વાસ્થ્યને હાનિકારક એવા માદક પીણા, કેફી પદાર્થ અને નશાકારી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો. દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેમજ તેમાં જરૂરી સુધારા થાય એવો રાજ્ય સરકારે પ્રયાસ કરવો જોઈએ. દેશના જંગલો અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય સરકારે ખાસ પગલાં ભરવા જોઈએ. કામદારોને કામના સ્થળે રાજ્ય સરકાર દ્વારા આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું જોઈએ તેમજ આરામના સમયે તેઓને સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિની તકો પૂરી પાડવી જોઈએ. કામદારોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તેમને મનોરંજનની સગવડો પૂરી પાડવી એ રાજ્ય સરકારે પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.